જય હિન્દ। આ વિડીયોમાં આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની જે કોલેજ લિસ્ટ જે છે જોઈએ। જો ધારો કે તમારે ફાર્મસી માટેનું કોલેજ લિસ્ટ જોઈએ છે તો એની લિંક એટલે કે પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકો છો। આમાં આપણે D2D જે એન્જિનિયરિંગ જે છે એની આપણી જે કોલેજ લિસ્ટ જોઈશું। તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો ભાઈ, પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ વિથ પ્રોબેબલ ઇન્ટેક 2024-25। તો આ જે ઇન્ટેક જે છે પ્રોબેબલ એટલે કે થોડા ઘણો એમાં સુધારો વધારો થઈ શકે છે, એટલો બધો વધારે નહીં થાય, બરાબર। તો હવે આપણે કોલેજ જે છે જોઈએ તો અહીંયા તમને પહેલાં જે કોલેજ આપેલી છે બધી કેવી છે, ગવર્મેન્ટ। તમને ઉપર એનું જે ટાઇટલ આપેલું છે ભાઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, તો જ્યાં સુધી ટાઇટલ ચેન્જ ના થાય ત્યાં સુધી બધી કોલેજ કઈ છે, ગવર્મેન્ટ। તો એમાં આપણે અહીંયા પહેલી કોલેજ જોઈએ તો પહેલાં કોલેજ કઈ છે અહીંયા, DRS&SS ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત। તો એમાં તમે જો કે ભાઈ કેટલી બ્રાન્ચ એમાં અવેલેબલ છે। તો અહીંયા તમે જોશો કે ભાઈ આમાં આટલી બ્રાન્ચ અવેલેબલ છે, એની અંદર સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્વાયરમેન્ટલ અને મિકેનિકલ। તો એની અંદર જે 2023-24ની અંદર ફૂલ એની જે ઇન્ટેક આવી કેટલી હતી તો 150 હતી સિવિલની અંદર। એમાં D2D માટે 10% એટલે કે 15 સીટ અવેલેબલ હતી 2023-24ની અંદર। પરંતુ 2024-25ની અંદર એ કેટલી રહેશે તો કે ભાઈ 49 રહેશે, બરાબર છે। D2D સીટ્સ 2024-25 તો એની અંદર કેટલી રહેશે, 49 જેટલી સિવિલની અંદર રહેશે, બરાબર। પછી અહીંયા તમે ધારો કે બીજી કોઈ બ્રાન્ચનું જોવું છે જેમ કે કમ્પ્યુટર, તો એમાં તમે જોશો ભાઈ 10 સીટ જે છે 2024-25 માટે રહેશે, બરાબર। તો આટલી જે એની ઇન્ટેક જે છે એ રહેશે 2024-25ની અંદર। તો તમારે જે પણ બ્રાન્ચનું તમારે જોવું હોય તમે એની સામે જોઈ શકો છો, અને આમાં તમારે D2D સીટ જે છે 2024-25ની અંદર જોવાનું, બરાબર। એના પછી એની અંદર ફેસિલિટી કઈ છે એ પણ જોવી છે, તો તમારે શું કરવાનું, અહીંયા તમે જોશો ફેસિલિટીનો ઓપ્શન છે, તો એમાં તમે જોશો ભાઈ બોયઝ હોસ્ટેલ પણ છે, ગર્લ્સ હોસ્ટેલ પણ છે, મેસ પણ છે અને ટ્રાન્સપોર્ટેશન નથી। એના પછી ટ્યુશન ફી પર યર એટલે કે એમાં કોલેજની ફીસ કેટલી રહેશે તો કે 1500 રૂપિયા ફોર બોયઝ અને ગર્લ્સ માટે 0 રૂપિયા છે, નથી। આ સુરતની અંદર આવેલી છે, બરાબર છે। બીજી કોઈ કોલેજનું આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર, જેમ કે અહીંયા આપણે બીજી કોઈ કોલેજ જે છે એ આપણે અહીંયા જોઈએ, જેમ કે ભાઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર। તો અહીંયા તમે જુઓ કે ભાઈ એમાં કઈ બ્રાન્ચ અવેલેબલ છે, જેમ કે સિવિલ છે, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને માઇનિંગ। તો આટલી જે છે એ છે। ધારો કે આમાં માઇનિંગ જે છે એની અંદર તમે જો કે ભાઈ એમાં જે D2D સીટ જે છે 0 છે, બરાબર છે, એ મતલબ હજુ કદાચ ચાલુ નહીં થયું એટલા માટે। અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સિવિલની અંદર 2024-25ની અંદર D2D માટે કેટલી સીટ રહેશે, તો અહીંયા તમને આપેલી છે 49 સીટ રહેશે, બરાબર। કોમ્પ્યુટરમાં કેટલી રહેશે, 19 રહેશે, અને જે ઇલેક્ટ્રિકલમાં રહેશે 31, અને જે મિકેનિકલમાં 73 સીટ જે છે એ D2D માટે રહેશે, બરાબર। તો આટલી તમને ખબર પડી। એના પછી અહીં તમે જુઓ કે ભાઈ એની અંદર બોયઝ હોસ્ટેલ પણ છે, ગર્લ્સ હોસ્ટેલ પણ છે, મેસ પણ છે, ટ્રાન્સપોર્ટેશન નથી। અને ફીસ જે છે એ ગવર્મેન્ટ માટે બધામાં સેમ રહેશે। કયા જિલ્લામાં આવેલી છે તો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે, તમે જોઈ શકો છો। તો આ રીતનું કંઈ તમારે જે તે કોલેજનું જોવું હોય તમે જોઈ શકો છો। માની લો તમારે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જોવી છે, તમારે થોડું નીચે આવવાનું। હવે આ જે બીજી કોલેજ આવી એ બધી કેવી છે, ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે। તમે થોડા નીચે આવશો તમને અહીંયા PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પણ જોવા મળશે એ કોલેજ। તો એની ફીસ જે છે બધી અલગ અલગ હશે, આમાં 27,000 રૂપિયાની ફીસ છે, બરાબર। સેલ્ફ ફાઇનાન્સ તમારે જોઈએ છે તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, આ જે છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, પરંતુ એ GTU સાથે લિંક છે, એટલે કે GTU એની એક્ઝામ લેશે, એટલે કે GTU સાથે સંકળાયેલી છે, તો એવી કોલેજ પણ છે। તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો, એમાં પણ ઇન્ટેક કેટલી છે, બરાબર, અને એમાં ફેસિલિટી બધી કેટલી છે એ પણ તમે જો, એમાં બધા ટ્રાન્સપોર્ટેશન જે છે ફેસિલિટી છે, બરાબર। એની ફીસ પણ તમે જોઈ શકો છો 74,500 રૂપિયા છે, બરાબર। તો તમારે જે તે કોલેજ જોવી છે તમે અહીંયા આવીને જોઈ શકો છો। જે ધારો કે કોલેજ જે છે GTU સાથે જોડાયેલી નથી એવી પણ તમને કોલેજનું લિસ્ટ જે છે આની અંદર આપેલું જ છે, બધું 28 પેજની અંદર છે। તો એ પણ અહીંયાથી તમે જોઈ શકશો કે ભાઈ કઈ કોલેજ સાથે લિંક છે, બરાબર છે। અને તમને જો પારુલ ને બધું અહીંયા આપેલું છે, બરાબર। તો અહીંયાથી તમે એને જોઈ શકશો, અને એની અંદર ફેસિલિટી કઈ છે, ફીસ શું છે, એનો એડ્રેસ ક્યાં છે એટલે ક્યાં આવેલી છે, એનો કોન્ટેક્ટ નંબર બધું તમને ડિટેલ્સ અહીંયા આપેલી છે, એની વેબસાઇટ પણ તમને આપેલી છે, એનો ઈમેલ પણ આપેલો છે, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ, બરાબર, બધું તમને અહીંયા આપેલું છે। તમે એનો સીધો પણ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે। એટલે આ જે કોલેજ લિસ્ટ છે એની અંદર તમને બધી જે ગુજરાતમાં કોલેજ જે છે તમને બધી મળી જશે D2D માટે। અને જો તમારે ફાર્મસી માટે જોઈતું હોય કોલેજ લિસ્ટ તો એની આપણે લિંક આપેલી છે, એટલે કે પીડીએફની લિંક તમને ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકશો।
તો આઈ હોપ કે તમને જે D2D એન્જિનિયરિંગ માટેની જે કોલેજ લિસ્ટ છે એ તમને મળી ગયું છે અને આના પર તમે કોલેજ જે છે તમારે જે તમે ફાઇન્ડ કરી શકો છો, મતલબ તમારે જ્યાં જવું હોય ત્યાં અને તમારે કોલેજ સિલેક્શન કરવાનું રેન્ક ઉપરથી જો તમને મળી જાય બરાબર છે. બરાબર, તમારો જે રેન્ક સારો હશે તમને એમાં મળી જશે. બરાબર છે. હવે તમારું જેવું ધારો કે આપણો જે મોક રાઉન્ડ છે આવશે, બરાબર છે, જેમ જેમ પ્રોસેસ આગળ આવતી રહેશે, પ્રોવિઝનલ મેરિટ આવશે તમારે, એમાં પછી મોક રાઉન્ડ આવશે, એનું રિઝલ્ટ આવશે, ફાઇનલ મેરિટ આવશે, રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ આવશે. તે આપણે નેક્સ્ટ પ્રોસેસ જેમ જેમ ચાલતી જશે મારું વિડીયો દ્વારા હું તમને સમજાવતો જઈશ. માટે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, એટલે એમને પણ ફાયદો થાય અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોઈ જજો. બરાબર છે. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.